નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ભાગેડુ નીરવ મોદીને મોટો ઝટકો પડ્યો છે। 10મી વખત બ્રિટનની કોર્ટે નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી છે। પીએનબી કૌભાંડના ભાગેડુ આરોપી હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીને યુકેની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે। કોર્ટે નીરવ મોદીની નવી જામીન અરજી ફગાવી દીધી છે। અધિકારીઓએ આ માહિતી આપી હતી। નીરવ મોદી ત્યાંની જેલમાં બંધ છે અને 13,000 કરોડ રૂપિયાના પીએનબી છેતરપિંડીના કેસમાં તેના કાકા મેહુલ ચોકસી સાથે ભારતમાં વોન્ટેડ છે। તો નીરવ મોદીએ ગુરુવારે લંડનની કોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેમાં તેની પ્રત્યાર્પણ વિનંતી ઉપર નિર્ણય ન આવે ત્યાં સુધી જામીન ઉપર મુક્તિ મેળવવાની માંગ કરવામાં આવી હતી। તો સીબીઆઈએ અહીં એક નિવેદનમાં જણાવ્યું હતું કે નીરવ દીપક મોદી દ્વારા દાખલ કરવામાં આવેલી નવી જામીન અરજી ગુરુવારે લંડનની કોર્ટ ઓફ કિંગ્સ બેન્ચ ડિવિઝન દ્વારા ફગાવી દેવામાં આવી હતી। ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસના વકીલે જામીન દલીલોનો સખત વિરોધ કર્યો હતો। તેમની તપાસ અને કાયદા અધિકારીઓની બનેલી એક મજબૂત સીબીઆઈ ટીમ દ્વારા મદદ કરવામાં આવી હતી, જે આ હેતુ માટે લંડન ગઈ હતી। તો નીરવ મોદી 19 માર્ચ 2019થી યુકેની જેલમાં છે। તેના ઉપર કુલ કૌભાંડની રકમમાંથી 6,498.20 કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવવાનો આરોપ છે। ઉલ્લેખનીય છે કે નીરવ મોદીની જામીન અરજી 10મી વખત ફગાવી દેવામાં આવી છે। ભારત સરકાર નીરવ મોદીનું પ્રત્યાર્પણ કરી અને તેને ભારત લાવવા માંગે છે। યુકે હાઈકોર્ટે પણ આ માટે પરવાનગી આપી છે।